મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણનો મહિનો ભગવાન શિવની કૃપા મેળવવાનો મહિનો માનવામાં આવે છે. શ્રાવણના મહિનામાં શિવ ભક્તો પોતાની વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારનું વ્રત રાખે છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે અન્ય દિવસોની તુલનામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી અનેક ગણો લાભ વ્યક્તિને મળે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો આ શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર ચઢાવે છે. મિત્રો, શ્રાવણનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે. તેની સાથે જ શિવાલયોમાં ભક્તોની ભીડ પણ ઉમટવા લાગી છે. શિવ મંદિરોમાં શિવ ભક્તો અનેક પ્રકારની પૂજા મહાદેવને પ્રસન્ન કરવા માટે કરતા હોય છે. એ જ રીતે રસ્તા ઉપર કાવડિયા પણ નજરે પડે છે, જે ગંગાજળ લાવીને શિવલિંગનો અભિષેક કરે છે. આ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર આ જ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શિવને વર સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલે આ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ માનવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન શંકરની કેટલીક પ્રિય વસ્તુઓ વિશે, જેમાંથી કોઈ એકને જો તમે આખો મહિનો શિવલિંગ પર ચઢાવો છો તો મહાદેવની કૃપાથી તમારી પાસે ધનની કમી નહીં રહે. મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, શિવલિંગ પર ચોખા ચડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખા ચડાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ચોખા ચડાવવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. મોંઘવારી, કરજ વગેરે પરેશાની દૂર થવા લાગે છે. ધ્યાન રહે કે ચોખાના દાણા આખા હોવા જોઈએ, તૂટેલા નહીં. શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચડાવવાથી સુખ મળે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી હળદર ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. હળદર ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી ચમત્કારિક લાભ થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે અને કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. દુષ્ટ ગ્રહોનો પ્રભાવ પણ ઘર પરથી ખતમ થવા લાગે છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ મળે છે. માતા અન્નપૂર્ણાનો વાસ હંમેશા ઘરમાં બન્યો રહે છે. આ ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. બાધાઓ દૂર થાય છે. દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈપણ કામમાં આવતી બાધાઓ દૂર થવા લાગે છે. કામ સફળતા સાથે પૂરા થાય છે અને તેનો લાભ મળે છે. સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પછી શિવલિંગ પર ચંદન અને વિભૂતિ લગાવવી જોઈએ. તેની પર બિલીપત્ર, ધતુરો અને સમીપત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ બન્યા રહે છે. મિત્રો, સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવું પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. અલગ અલગ કામના માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાની માન્યતા છે. શિવલિંગનો ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે, જ્યારે ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખો અને પાપોથી મુક્તિ મળે છે. સોમવારના દિવસે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં દીપદાન કરવાથી પણ ભોળાનાથ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. કાળા ચોખામાં કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. સોમવારના દિવસે શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ ચઢાવ્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો અથાગ મહેનત પછી પણ તમને સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારના દિવસે ચણાની દાળ ચડાવવી જોઈએ. કરજમાંથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગ પર લાલ મસૂરની દાળ ચડાવી શકો છો. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન, ધાન્ય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વ્યવહારિક જીવનમાં ખુશીઓ બની રહે છે. સાથે જ શિવલિંગ પર ચંદન ચડાવવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવવાથી બચેલા ચંદનને પોતાના માથા પર લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દીથી પૂરી થાય છે. ભગવાન શિવની પૂજાનું શુભ ફળ મેળવવા માટે
મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ જરૂર ચડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી. અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજને શિવલિંગ પર ચડાવવાથી સાધકના જીવનથી જોડાયેલી બધી બાધાઓ દૂર થાય છે અને તેને પ્રસાદ સ્વરૂપે ધારણ કરવાથી હંમેશા તેની સાથે મહાદેવના આશીર્વાદ બન્યા રહે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રુદ્રાક્ષ ધારણ કરવાનો અને પહેરવાનો પોતાનો એક નિયમ છે. તેનું પ્રત્યેક શિવ સાધકે પાલન કરવું જોઈએ. ભગવાન ભોલેનાથ એવા દેવતા છે જે માત્ર ફૂલ પાંદડાઓને ચડાવવાથી પ્રસન્ન થઈ પોતાના સાધક પર કૃપા વરસાવી દે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી મનોકામના પણ જલ્દીથી પૂરી થાય તો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અથવા સમીપત્ર અવશ્ય ચડાવો. ભગવાન શિવને બીલીપત્ર અત્યંત પ્રિય હોય છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ બીલીપત્રના વૃક્ષ નીચે પૂજા કરવાનું અને દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો અવશ્ય કરવું જોઈએ. શિવ પૂજાના ઉપાયને કરવાથી સાધકને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કોઈ કમી રહેતી નથી અને તેની પાસે હંમેશા ધન ધાન્ય ભરેલું રહે છે. ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું ખૂબ જ વધારે મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવની જટાઓમાંથી નીકળેલી ગંગાના પાવન જળને શિવલિંગ પર ચડાવવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાજળની જેમ ભગવાન શિવની પૂજામાં ચડાવવામાં આવતા દૂધનું પણ ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાથી સાધક પર ભગવાન શિવની સાથે ચંદ્ર દેવતાની કૃપા પણ વરસે છે. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે આ દિવસે માત્ર શિવલિંગ પર દૂધ ચડાવો નહીં પરંતુ કોઈ મંદિરના પૂજારીને દૂધનું દાન પણ આપવું જોઈએ. જો તમે દૂધ સાથે ભગવાન શિવને કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિએ ચોખા ચડાવવા શુભ હોય છે. જે વ્યક્તિ દૂધ સાથે કાચા ચોખા અથવા અક્ષત ચડાવે છે તેમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બન્યા રહે છે. હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને એક મુખ્ય પૂજા સામગ્રી તરીકે ગણવામાં આવે છે. તલ બે પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે ત્યારે તેને પૂજાની એક પવિત્ર સામગ્રી માનવામાં આવે છે. ઘણી જગ્યાએ કાળા તલ ભગવાન શિવના પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવે છે. જો કાળા તલને દૂધમાં મિશ્ર કરીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. શ્રાવણ માસમાં દૂધમાં કાળા તલ મેળવીને શિવલિંગ પર ચડાવવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમારો પરિવાર અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. એવી માન્યતા છે કે શિવલિંગ પર જો કોઈ વ્યક્તિ દૂધ સાથે ખાંડ મિશ્ર કરીને ચડાવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસના દરેક સોમવારે દૂધ સાથે ખાંડ મિશ્ર કરીને શિવજીને અર્પણ કરે તો તેની બધી મનોકામનાઓ પૂરી થાય છે. સામાન્ય રીતે દૂર્વાનો ઉપયોગ ગણેશ પૂજનમાં આવશ્યક માનવામાં આવે છે પરંતુ શિવલિંગ પર દૂર્વા ચડાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર દૂર્વા ચડાવવાથી શિવજી સાથે ગણેશજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને બધા કષ્ટો દૂર થાય છે. શ્રાવણ માસમાં રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ સાથે જ સમીના પાંદડા ચડાવવા જોઈએ. આ ચડાવતી વખતે શિવજીના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો ખાસ ફળદાયી હોય છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો દર્શક મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. હર હર મહાદેવ.